કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંચુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે મને એમ થયું કે શિમલા મરચાંનું શાક ચણાના લોટમાં બનાવું. ચણાનો લોટ નાખી અને બનાવીશ. તો એમાં એવું થયું કે મરચાં સુધારતી હતી શિમલા મરચાં, તો કંઈ મેળ ના આવ્યો, થોડું ખરાબ નીકળ્યું. પછી મેં કીધું હવે શું કરું? તો પછી વિચાર આવ્યો કે મારી રીતે હું શાક બનાવી નાખું. તો મેં મારી રીતે શાક બનાવી નાખ્યું કે એવું કે કાંદાથી વઘાર કરી અને મરચાં નાખ્યા, પછી એમાં દહીં નાખી અને સેવ નાખી દીધી. તો આપણે આજે શિમલા મરચાં અને સેવનું શાક બનાવીએ. તો કઈ રીતે બનાવીએ તે આપણે જોઈએ. આજે બનાવીશું આપણે કેપ્સિકમ અને સેવનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. કેપ્સિકમ લીધા છે, શિમલા મરચાં અને કાંદા લીધા છે, એ હું સમારી લઈશ. આ કાંદા અને મરચાં બે સુધારી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો રાઈને જીરું નાખીશું આપણે એમાં અને હિંગ નાખીશું, હળદર નાખીશું. હવે આપણે કાંદા નાખીશું. તમે લસણ નાખવું તો લસણ પણ નાખી શકો છો. ધીમો ગેસ રાખીને આપણે કાંદા સાંકળી લઈશું. આપણે હવે કાંદા સતળાઈ ગયા છે, તો એમાં આપણે થોડું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હવે કેપ્સિકમ નાખીશું. કેપ્સિકમ પણ તેલમાં જ આપણે સાતળી લેવાના. આપણે થોડું ઉપર થાળી ઢાંકી અને એમાં પાણી નાખીશું, કારણ કે નીચે મરચાં ને એવું બળે નહીં એટલા માટે. હવે આપણે જોઈએ મરચાં ચડી ગયા છે કે નહીં. તો આપણા મરચાં એકદમ ચડી ગયા છે. તો હવે આપણે એમાં મસાલો કરીશું. લાલ મરચું નાખીશું, બધું મિક્સ કરી લઈશું. ધાણા જીરું નાખીશું થોડુંક. હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે દહીં નાખીશું. ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું, નહીંતર દહીં ફાટી જશે. હવે આપણે એમાં સેવ નાખીશું ઉપરથી. તો આપણું કેપ્સિકમ અને સેવનું શાક બનીને તૈયાર છે. તમે એકવાર આ રીતે બનાવી જોજો. હવે આપણે સર્વ કરીશું.
આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, શિમલા મરચાં અને સેવનું. તો તમને એવું લાગે તો તમે ક્યારેક તો બનાવી જોજો કે આ કેટલું મસ્ત લાગે છે. એમાં પણ આપણે દહીં નાખીએ એટલે ખાટું મીઠું થાય. તો આપણું આ કેપ્સિકમ અને સેવનું શાક બનીને તૈયાર છે. આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તો ગમે તો લાઈક શેર કરજો અને આપણે હવે આવતા વિડીયોમાં ફરીથી મળીશું.